જય રામા પીર મિત્રો, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિની રણુજા, હા, આપણે રામદેવજીના મૂળ રણુજા વિશે તો જાણીએ છીએ, પરંતુ આજના વિડીયોમાં વાત કરશું ગુજરાતમાં આવેલા મિની રણુજાની, તેના ઇતિહાસની। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જે ભાવિક ભક્તો રાજસ્થાનના રણુજા ધામ ન જઈ શકતા હોય એ ભક્તો મિની રણુજા ધામ કહેવાતા આ મંદિરે આવીને રામદેવજીના દર્શન કરી ધન્ય બને છે। આ મિની રણુજા આવેલું છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પારપડા ગામે। આ રામદેવ પીરના મંદિરને મિની રણુજા ધામ કહેવાય છે। જે ભક્તો રાજસ્થાનમાં આવેલા રણુજા ધામ ન જઈ શકે તે પારપડા ગામે આવેલા રામદેવ પીરના મંદિરે દર્શન કરી રણુજામાં દર્શન કર્યાનો અહેસાસ કરે છે। અહીંયા રામદેવ પીર કેવી રીતે આવ્યા તેના ઇતિહાસની વાત કરીએ તો કંકુ પગલે જ્યાં રામદેવ પીર પધાર્યા તેવા પાલનપુર તાલુકાના પારપડા ગામે આવેલા રામદેવ પીરના મંદિરને મિની રણુજા ધામ કહેવાય છે। જે ભક્તો રાજસ્થાનમાં આવેલા રણુજા ધામ ન જઈ શકે તે આ પારપડા ગામે આવેલા રામદેવ પીરના મંદિરે દર્શન કરી રણુજામાં દર્શન કર્યાનો અહેસાસ કરે છે। આજે તો ભાવિકો પગપાળા શંખ લઈને નેજા ચડાવવા મંદિરે આવે છે। ત્યાં રામદેવ પીરના મંદિરે ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય એવો નજારો સર્જાય છે। તેના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલાં પારપડા ગામ નજીકથી અનેક ભાવિકો રાજસ્થાનમાં આવેલા રણુજા ખાતે રામદેવ પીરના દર્શન કરવા માટે પગપાળા જતા હતા। ત્યારે પારપડા ગામના યુવાનોને રામદેવ પીરના દર્શનાર્થે જતા પગપાળા સંઘની સેવા કરવાનો વિચાર આવ્યો અને રસ્તા નજીક ભાડાની જગ્યા ઉપર ચા પાણી આપવાની શરૂઆત કરી। એકાદ વર્ષનો સમય જતો રહ્યો। આ જગ્યાએ એક સંત પધાર્યા ત્યારે પારપડા ગામના યુવાનોએ એમના દર્શન કરી તેમને ચા પાણી કરાવ્યા। સંતે ત્યાંથી જતી વખતે આશીર્વાદ આપ્યા, કહ્યું કે અહીંયા રામદેવ પીર બાબાનું ભવ્ય મંદિર બનશે। સંતે કહેલી વાત સાચી થશે એવું કોઈ વિચાર્યું પણ ન હતું અને થોડાક સમય બાદ ગંગાબેન નાથુભાઈ ચૌધરી નામના વૃદ્ધ મહિલાએ પોતાનું ખેતર ભાડા વગર સેવા માટે આપ્યું। યુવાનોએ રામદેવ પીરની છબી મૂકી નિસ્વાર્થ ભાવે રણુજા જતા ભક્તોની સેવા કરવાનું ચાલુ કર્યું। સમય જતાં એક દિવસ જ્યાં રામદેવ પીરની છબી મૂકીને પૂજા કરાતી તે જગ્યાએ કંકુ સાથે પગલાં પડેલા જોવા મળ્યા। એટલે સમગ્ર ગ્રામજનોએ સંત મહાત્માએ કહેલી વાત યાદ કરી। કંકુ પગલે રામદેવ પીર ભગવાન પધાર્યા એટલે ગ્રામજનોએ એ જગ્યા પર ભવ્ય મંદિર બનાવવા માટે એકઠા થયા। જગ્યા ખૂબ જ નાની હતી એટલે ખેતરના માલિક ગંગાબેન નાથુભાઈ ચૌધરીને સમગ્ર વાત કહેતા તેમને પોતાની જમીન રામદેવ પીરના મંદિર બનાવવા માટે મંજૂરી આપી અને મેઇન રોડ નજીક 1 લાખ ચોરસ ફૂટ જમીન મંદિર બનાવવા માટે દાનમાં આપી દીધી। મંદિર બનાવવા રૂપિયા ક્યાંથી લાવવા એ મોટો પ્રશ્ન હતો, પણ સંત મહાત્માના આશીર્વાદ મુજબ ગ્રામજનોએ નક્કી કર્યું કે કામ ચાલુ કરીએ અને કોઈ પાસે પૈસા માંગવા જવું નથી। રામદેવ પીર ભગવાન મદદ કરશે એવી સૌને આશા હતી। તેની સાથે મંદિર નિર્માણના કામની શરૂઆત કરી ત્યારે એક ચમત્કાર થયો। કોઈએ 1 કરોડથી વધુ રકમનું મંદિર બનાવવા માટે ગુપ્તદાન કર્યું અને તૈયાર થયું રામદેવ પીરનું મંદિર। રામા પીરના દર્શન કરવાથી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થવાથી ભાવિકોને અટૂટ શ્રદ્ધા આસ્થા છે। જે ભક્તો રાજસ્થાનમાં આવેલા રણુજા ધામ જઈ શકતા નથી તે ભક્તો આ મંદિરે આવી રામદેવ પીરના દર્શન કરી રણુજાના દર્શન કર્યાનો અહેસાસ કરીને ધન્ય થાય છે। રામા પીર દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે। અહીંયા અનેક લોકો પોતાના દુઃખ દર્દ લઈને આવે છે અને હસતા મોઢે ઘરે પાછા જાય છે। મંદિરે ભાવિકો માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રામા પીર મંદિરે અનેક ભાવિકો પગપાળા સંઘ આવી રામદેવ પીરને નેજા ચડાવે છે।
જે લોકો સાચી શ્રદ્ધાથી ભગવાન રામદેવ પીરને અરજ કરે છે તેમની દરેક અરજ રામદેવ પીર પૂરી કરે છે. પારપડા ગામની આ ધરા પર રામદેવ પીરના ચરણોમાં શીશ નમાવવા દૂર દૂરથી ભક્તો આવે છે. મંદિરે ભક્તો માટે રામ રસોડું ચલાવવામાં આવે છે અને કહેવાય છે કે જ્યાં રામ રસોડું ચાલતું હોય ત્યાં ભગવાનના હજારો હાથ સાથે હોય છે. આ મિની રણુજા ધામ કહેવાતા પારપડાના રામાપીરના મંદિરે દર મહિનાની બીજના દિવસે 30,000થી વધુ ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે. પારપડા રામાપીર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે આવતા ભાવિકો માટે ચા પાણી અને દૂધ પાક બનાવવામાં આવે છે. દર બીજના દિવસે 700 લીટરથી પણ વધુ દૂધનું દૂધ પાક બનાવવામાં આવે છે. દરેક ભક્તો દૂધ પાકના પ્રસાદનો લાહવો લઈને શીતળતાનો અહેસાસ કરે છે. મંદિરના પરિસરમાં ભવ્ય ધર્મશાળા પણ બનાવવામાં આવી છે જ્યાં યાત્રિકો જમવા રહેવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જ્યાં શ્રદ્ધા અને આસ્થાનો સાગર છલકાય છે એવા પારપડા ગામે આવેલા રામાપીરના મંદિરે અનેક સેવાભાવી લોકો સેવા આપે છે. સેવા આપતા લોકો સમય મળે મંદિરે આવી ભક્તોની સેવા અને રામાપીર ભગવાનની પૂજા અર્ચના કરી શાંતિનો અનુભવ કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. રામદેવ પીરના મંદિરે આવતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થવાની અતૂટ માન્યતા છે. અહીં હજારો લોકોના દુઃખ દર્દ દૂર થયાના ઘણા પ્રમાણ પણ છે. તો આવા પારપડા ગામે દર્શન આપતા રામદેવ પીરના ચરણોમાં સતસત નમન. જય રામાપીર.